हाय फ्रेंड, गुड मॉर्निंग। केम छो? जो हमारी डांगर है, अमरा काका लोग अँ अमने ए लोकोने बोलावेला छे तो कापवा माटे आवेला छे। तो मैं ए लोको माटे जमवानुं लईने आई छूं। ए लोकोए कट कापीने हवे दाणा बधा नीचे पाडे छे। कई जाओ बुरा बुरा कई जाओ। मोटी ताटपत्री में नेट है पोतरी के या डबल करी मोटी डबल करी एली हमार वाले एक पोतरी अभी एक पोतरी एली ना ना એટલે મામલે કોણામ ને जो जो आ एक ज खेतरनी डांगर कपायेली छे, बीजी बाकी छे जो डबल बीजी पोतरी। हां हां ना ना तो हजू घઉં नाखवानी तो घणी वार ने। चाड़ियो चाड़ियो जो आ चाड़ियो छे। घઉં भी कम्प्लीट छे नी। अजय सिंह काका एमनी छे के मोना काकानी छे? आ कोनु होंडियो जबरू छे। जो अँ अमरे ज्या अमरा बहु बधा खेतरो छे, जांबानु झाड़ छे, आंबा बहु बधा छे, मीन्स के वाड़ी जेवुं छे बधुं। अँ अमरा दादानु घर छे, त्यां एकला ज रहे छे। जो अँ विशाल भाई डांगर कापे छे ते बैठा छे। अँ
દાદાનું ઘર પહેલાં અહીંયા આ જાંબો દેખાય છે ને, જાંબો ને આંબો છે ને એની પાછળ આ દિવાલો દેખાય છે, ત્યાં માટીનું ઘર બનાવેલું હતું, માટીની દિવાલો હતી. હવે આ નવું બનાવ્યું છે ઈંટોથી ફરીથી. અહીંયા ઝાડોની પાછળ જ અમારો બહુ મોટો કૂવો છે, તેની અંદર બહુ જ બધું પાણી છે. જો આ હળદર રોપી છે, હળદરના છોડ દેખાય છે તમને લોકોને. અહીંયા દાદા એકલા જ રહે છે, કેમ કે શું કહેવાય, અહીંયા બધી ખેતી અમારી બધી મોટા ભાગની અહીંયા જ હોય છે. ડાંગર, ઘઉં, મકાઈ, તુવરો, પછી આ બધા ઝાડો ફળોના. જો ફ્રેન્ડ આ શું કહેવાય છે, જામફળી છે અમારી. સીધો પકડ, આવ. જો આ જામફળીનો છોડ છે, લીંબીનો છોડ છે. દાદાના ઘરે બહુ બધા છોડ છે, બધા ફળોના. આંબા છે, પછી જાંબુ છે. દાદાનું ઘર પણ જો અમારા દાદાનું જૂનું ઘર છે, ત્યાં માટીનું બનાવ્યું હતું તે વખતે. આ અમારો કૂવો છે, ત્યાં બહુ બધું પાણી છે. ત્યાંથી અમે પાઇપલાઇનથી અમારા બધા ખેતરોમાં પાણી મૂકીએ છીએ. અંદર એકદમ ખાડામાં આ કૂવો આવી ગયો છે, એટલે અને બાજુમાંથી જ નદી જેવું જાય છે, એટલે આમાં વધારે પાણી રહે છે બધાના કૂવા કરતાં. જો આ કેટલું બધું અહીંયા ઝાડું દાદાએ રોપ્યા છે બધા. ત્યાં અત્યારે દાદા એકલા રહે છે. પહેલાં દાદી અને દાદા બંને રહેતા હતા, પણ દાદીને ઓફ થઈ ગયા પછી દાદા એકલા રહે છે અહીંયા. જો દાદાનું નવું ઘર છે, આ સાલ જ બનાવ્યું. જો આ ઘરની આગળ આંબો છે, બહુ બધો મોટો. અહીંયા બહુ બધી કેરી લાગે છે. આ દાદા અને કાકા બેઠા છે. ફોટો નહીં આપતો. જય જય